લા પેલી ચોપડી આપી છોકરાઓ કોલેજના પીડીએફ ની અંદર જે રાહીવાળો દાખલો છે એ જ દાખલો હું આજે તમને ગણાવી રહ્યો છું. બહુ સરળ દાખલો છે પણ એમાં છોકરાઓ એક વસ્તુ થોડી સિસ્ટમ બદલવી પડશે. આમ તો આ દાખલો હું છેલ્લે લઉં છું પણ તમારી પીડીએફમાં જે ક્રમ છે એ મુજબ હું ચાલુ છું. તેમાં થોડી ગણતરી આપણે પહેલા કરવી પડશે. પાકું સરવૈયું તો છે જ. પછી તમને વેચાણ આપ્યું છે, ખરીદી આપી છે ને પછી શું આપ્યું છે? સરેરાશ સ્ટોક. તો છોકરાઓ સરેરાશ સ્ટોક જ્યારે પણ દાખલામાં એટલે મગજ ચલાવી દેવાનું કે એના ફેમિલીના 3 મેમ્બર છે. સરેરાશ સ્ટોક શરૂનો અને આખરનો. એટલે સરેરાશ હોય ને એ શરૂ કે આખરનો શોધવો જ પડશે. બરાબર છે? ચાલો તો છોકરાઓ તમને જે પાકા સરવૈયામાં આપેલો છે એ સ્ટોક આખરનો સ્ટોક કહેવાય. તો તમારે શરૂનો શોધવો પડશે. બીજી વાત, વેચાણ વહીવટી અને નાણાકીય ખર્ચ આપ્યા છે તો આનાથી આપણે નફો શોધી શકીશું. હવે આજે હું છે ને જે અમુક ગણતરીઓ પહેલી હું તમને કરાવી દઉં, પછી તમે આ દાખલો વિડીયો ન પણ જુઓ. ખોટી ઘણાને બહુ ટેન્શન થઈ જાય છે, સાહેબ આટલા એમબી વપરાય, આટલું જીબી વપરાઈ ગયું. કોઈ મગજમારીની ગણતરી કરી મને બંધ કરી દો અને તમે તમારી રીતે પછી દાખલો જાતે ગણી શકો. બરાબર છે? ચાલો જુઓ. તો પહેલું અહીંયા મેં બોર્ડ પર લખ્યું છે છોકરાઓ કે સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2. સરેરાશ સ્ટોક 3,20,000 આપેલો છે. શરૂ સ્ટોક છે ને એક નિયમ યાદ રાખવાનો કે તમને નીચે વધારાની માહિતીમાં જ આપે. કારણ કે પેલું જે સરવૈયું છે ને એ આખરનું કહેવાય. એટલે એ સ્ટોક આખરનો છે. અહીંયા લખી આપું છું, સરવૈયામાં છે છેદમાં 2. હવે લાંબા સ્ટેપ નથી કરતો, આ બેનો ગુણાકાર કર્યો અને આ બાજુ લે એટલે માઈનસ શરૂનો સ્ટોક. તો 1,40,000 શરૂનો સ્ટોક. હવે ખબર કેવી રીતના પડે કે કઈ કઈ ગણતરી કરવી છે? તો હવે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ ખ્યાલ આવતો જ હશે કે ભાઈ પહેલું કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો કાચો નફો તો જોઈશે જ. અને આવું બધું હોય ને એટલે સમજી લો કે બધી ગણતરી આવે જ ભાઈ પરીક્ષામાં, એટલે કરી જ નાખવાની. તો કાચો નફાનું સૂત્ર શું? કે વેચાણ કાચો નફો છેદમાં વેચાણ. તો કાચા નફાનું સૂત્ર શું? કે વેચાણ માઈનસ વેચાણ લીધું. તો આ બધું જ આવશે. તો પહેલા હું એક આખું રકમની છૂટી પાડી દઉં છું. જુઓ, પહેલું શોધીશ વેચેલ માલની પડતર. તો શું આવે સૂત્ર? શરૂ સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક. છોકરાઓ તમે આને પેલું આડા પણ લખી શકો, શરૂ સ્ટોક વત્તા એ રીતે પણ. આપણા વ્યવસ્થિત વંચાય તમને વિડીયોમાં પણ એટલે મેં છૂટું રાખ્યું છે. 1,40,000 ખરીદી તમને આપી છે છોકરાઓ 35 લાખ. ખરીદીના ખર્ચા નથી આપ્યા તો ટોટલ થયું 36,40,000 માઈનસ આખર સ્ટોક 5 લાખ. તો તમારી આ આવી ગઈ વેચેલ માલની પડતર 31,40,000. બોલો ક્લિયર? હવે વેચેલ માલની પડતર, હવે તો ટીવાયમાં એટલે એટલું તો સમજ પડે કે વેચાણ, વેચેલ માલની પડતર અને કાચો નફો એક કુટુંબ છે. ભાઈ નીચે જરા જોઈ આવજો, વંચાય છે. તો અહીંયા એક ગણતરી કરું છું. કાચો નફો બરાબર
વેચાણ માઇનસ વેચાણ પડતર. તો વેચાણ આપણું છે છોકરાઓ 60 લાખ માઇનસ 31,40,000. તો તમારો કાચો નફો આવશે 28,60,000. આ કયો નફો આવ્યો? કાચો નફો. બરાબર છે. ચાલો હવે ના બાજુ હવે છોકરાઓ કાચો નફો આવી જાય ને એટલે સમજી લો કે ચોખ્ખો નફો પણ શોધવાનો હશે. જો રકમમાં છે ચોખ્ખો નફો નથી તો અહીંયા ચોખ્ખો નફો જે ગણું છું તે જોઈ લો. આ પહેલા કાચો નફો લખો. આ કયું આવ્યું ખબર? 11મા ધોરણમાં 12મા ધોરણમાં વેપાર ખાતું નહોતા શીખતા તો આ રીતે આપણે બનાવતા હતા વેપાર ખાતું, નાનું ખાતું. એમાં કાચો નફો લખતા હતા. આ બાજુ યાદ આવે છે? આ બાજુ ચોખ્ખો નફો લખતા હતા. તો કાચો નફા પરથી ચોખ્ખો નફો આવે ક્યારે? તો કાચા નફા પરથી ચોખ્ખો નફો ક્યારે આવે? અહીંયા ખર્ચા લખીએ તો. એટલે કાચા નફા અને ચોખ્ખા નફાની વચ્ચે કયું તત્વ આવ્યું? તો કે ભાઈ ખર્ચા. તો ખર્ચા તમને આપ્યા છે જુઓ, માઇનસ વેચાણ વહીવટી અને નાણાકીય ખર્ચ. 6 લાખ આપ્યા છે. તો આ 23,60,000 છોકરાઓ ચોખ્ખો નફો કહેવાય. પણ સમજી લો, બહુ ધ્યાનથી સમજી લો, આ નાણાકીય ખર્ચ એટલે છે ને વ્યાજ કહેવાય. નાણાકીય ખર્ચ એટલે વ્યાજ. એનો અર્થ કે વ્યાજ બાદ થઈ ગયું. તો આ નફાને હું લખીશ વ્યાજ બાદનો ચોખ્ખો નફો. કોના પછીનો? વ્યાજ બાદનો. સોરી, 22,60,000. તો વ્યાજ બાદનો ચોખ્ખો નફો 22,60,000 આવ્યો. ક્લિયર? હવે વ્યાજ બાદ થઈ ગયું તો હવે શું વાત કરવાનું? તો કે 50% કરવેરો. તો 50% કરવેરો 11,30,000. તો છોકરાઓ આને કહીશું વ્યાજ તો બાદ થઈ જ ગયેલું, વ્યાજ કરવેરા પછીનો ચોખ્ખો નફો 11,30,000. તો આટલી બેઝિક ગણતરી તમારે કરી નાખવાની. બોલો, સમજ પડી? હવે બીજી એક વાત કે દાખલાની અંદર ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર પણ છે. એ પણ તમે ગણતરી પહેલા કરી નાખો તો ચાલે, પણ આપણે હવે પછી કરીશું. તો આટલી વાત ક્લિયર થઈ ગઈ. ચાલો, હવે પહેલો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. બરાબર સૂત્ર છે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે કાચો નફો આપણે શોધ્યો છે છોકરાઓ 28,60,000 છેદમાં વેચાણ 60 લાખ ગુણ્યા 100. બોલો ભાઈ કેટલો આવે છે? ભાગાકાર કરતા જવાબ તમારો આવવો જોઈએ 47.67%. આ પહેલો ગુણોત્તર પૂરો. છોકરાઓ બીજો ગુણોત્તર સૂત્ર છે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર.
શું કીધું? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. આવું આવે ને એટલે મગજ પહેલા ચાલુ જ છે કે આવા બેઠામાં તો આપ્યો જ ના હોય ચોપડી રકમના. તો પહેલા આપણે શું શોધવું પડે? કે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ શોધવું પડે. સમજી ગયા? એટલે હું છે ને ઘણી વખત આવી ગણતરી કરો ને તારે એ બધું શોધાવી જ નાખું છું. તો તમે પણ એવું શોધી શકો. કારણ કે પરીક્ષામાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ કે રોકાયેલી મૂડી એ બેમાંથી એક તો આવે છે. અને એ આવે ને એટલે સમજી લેવાનું કે દેવા સાઈડનું બધું જ પ્લસ થઈ જાય. જો હવે પહેલો આ ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ શોધવું. કઈ શેર હોલ્ડર કીધા? ઇક્વિટી. એટલે ફક્ત ઇક્વિટી શેર મૂડી લીધી 30 લાખ. પછી નંબર 2 અનામત અને વધારો. તમે ડાયરેક્ટ ચોપડીમાં બેનો સરવાળો કરીને પણ લખી શકો. પણ ઘણાને પાછું થાય કે સર 16 લાખ તો આ દેખાતા નહીં સાહેબ એકાથી ટપકાઈ રહે. અચ્છા બધે ફોનો કરે ગુરુ કરતું. તેના કરતા મેં લખી છે કે અનામત વધારામાં કોણ આવ્યું? તો ભાઈ સામાન્ય અનામત 10 લાખ, નાનું ખાતું 6 લાખ, આ બંને માઇનસ થાય, સોરી પ્લસ કર્યા એટલે 46 લાખ. હવે સૂત્રમાં છે ને આપણે જૂની પદ્ધતિలో અમે શિક્ષકો પણ અમુક વખત આવું બોલી જઈએ કે અવાસ્તવિક મિલકત. પણ તમારે છે ને ભાઈ બે નામ યાદ રાખવાના. અવાસ્તવિક મિલકત બોલો અથવા બીજું નામ અન્ય બિન ચાલુ મિલકત. શું બોલવાનું? અન્ય બિન ચાલુ મિલકત, જે આપણને પાકા સરવૈયામાં બેઠી આપેલી જોઈએ. જુઓ તમારી ચોપડીમાં દ્રશ્ય કાયમી મિલકત, એમાં દ્રશ્ય અને પછી અન્ય બિન ચાલુ મિલકત પ્રાથમિક ખર્ચ 70,000 આપ્યા છે. આ માઇનસ થાય ભાઈ, માઇનસ. આ માઇનસ પણ કર્યું અને કાઉન્સ પણ કર્યું. તો તમારા આ 45,30,000 ને શું કહેવાય? તો ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર ભંડોળ થઈ ગયું. હવે એના પર વળતરનો દર, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, અને દર પૂછે ને એટલે ગુણ્યા 100. તો શું સૂત્ર થયું? ચોખ્ખો નફો કાઉન્સમાં પછી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે આમાં ઘણાને પેટમાં ગડબડ થઈ જાય, પણ હું એટલા માટે આ સૂત્ર રાખ્યું છે કે આપણે આગળ આ સૂત્ર લખ્યું છે. હવે તમારે જો અહીંયા ડિવિડન્ડ ના બાદ કરવું હોય તો સામે ભાઈ આ બાજુ પેલું દેખાય છે ને, તો સામે મેં આ ગણતરી કરી છે. એમાં તમે અહીંયા માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ લઈ લો ને તોય ચાલે. તો પછી અહીંયા કશું લખવાનું નહીં, ખાલી ચોખ્ખો નફો, વ્યાજ, કરવેરો અને ડિવિડન્ડ બાદ એવું લખવું પડે. પણ બધું નવું ન કરતા એક જ મેથડે રાખું છું કે માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ગુણ્યા 100 છેદમાં શેર હોલ્ડરના ભંડોળ. છોકરાઓ નફો 11,30,000 આપણે લખ્યો, માઇનસ ડિવિડન્ડ 2 લાખ. હવે સમજ પડી? અહીંયા ના બાદ કરવું હોય તો અહીંયા કરી દો. છેદમાં 45,30,000 ગુણ્યા 100 9,30,000 છેદમાં 45,30,000 ગુણ્યા 100 જવાબ આવે 20.53. બોલો યાદ રહ્યું? પણ છોકરો એક વાત યાદ રાખજો, આપણે આ જ મેથડ રાખીશું. અહીંયા સુધીનો નફો માઇનસ ડિવિડન્ડ અહીંયા લઈશું, બરાબર? હવે એક બીજી યાદ રાખવાનું કે શેર હોલ્ડરના ભંડોળ કે તો અનામત પ્લસ થાય, અને ખાલી આ જ સૂત્રો, આ જ રીત, ખાલી શેર મૂડી પર વળતર કે તો ખાલી શેર મૂડી પર, અનામત અવાસ્તવિક કશું આવે નહીં. હવે ત્રીજો ગુણોત્તર છોકરાઓ ચાલુ ગુણોત્તર 3 નંબરનો. હવે આ બધા ગુણોત્તર એવા છે કે ખરેખર તો તમારા જે તેજસ્વી તાલાઓ જાતે જ કરી નાખે.
કારણ કે બધું જ આપેલું છે ભાઈ, છતાં જોઈ લો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. છોકરા હું છે ને તમને આ પહેલા જૂની મેથડમાં અમે છે ને એક બાજુ ચાલુ મિલકતો બધી લખાવતા હતા, પછી ચાલુ દેવા પણ લખાવતા હતા, પણ તો તમારે આ ચોપડીમાં અને પીડીએફોમાં ચાલુ મિલકત 2 નંબરનો હેડિંગ જ છે. જુઓ તો છગડીયો કાઉન્સ કરી દેવાનો 5 લાખ થી 280 સુધીનો. સમજ પડી? અલગથી લખવાની જરૂર નથી કે કોણ આવ્યું, આપણને ખબર જ છે હેડિંગ એ લોકો લખીને આપ્યું છે ને છોકરાઓ. સ્ટોક આવે, લેણદાર આવે, સોરી સ્ટોક આવે, દેવાદાર આવે, લેણી હુંડી આવે, રોકડ આવે, તો એનો સરવાળો 16,30,000 છેદમાં ચાલુ દેવા 6 લાખ. તો જવાબ આવ્યો 2.72/1. બરાબર છે? દેવાદાર ગુણોત્તર સૂત્ર પ્રમાણે ચાલવાનું છે, કોઈ મગજ કસવાનું નથી. એક જ વિચાર તમારે યાદ રાખવાનો કે સ્ટાર્ટિંગની ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બસ દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર વત્તા લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા દિવસ. રકમમાં ચાલુ મિલકતોની અંડરમાં તમને દેવાદાર આપેલા છે 8 લાખ, લેણી ઊંડી પણ આપેલી જ છે 50,000 છેદમાં 60 લાખ ગુણ્યા 360. તો સરવાળો કર્યો તો 8,50,000 છેદમાં 60 લાખ ગુણ્યા 360 તો 50.99 આવે છોકરાઓ. પણ દિવસ હવે અપૂર્ણાંક પણ હોય, પૂર્ણાંક એટલે 51 દિવસ, એટલે 51 દિવસે ઉઘરાણી મળે છે. 5 નંબરનો ગુણોત્તર સ્ટોક ફેરબદલી દર. આમ લઈ લેજો ભાઈ. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો વેચેલ માલની પડતર આપણે આગળ સ્ટાર્ટિંગમાં મેં શોધાવી, મેં બોર્ડ પૂછી નાખ્યું છે. એટલે તમારી પાસે હશે 31,40,000. બરાબર છે ને? છેદમાં સરેરાશ સ્ટોક તો ભાઈ દાખલામાં જ આપેલો છે 3,20,000, એટલે 9.81 વખત તમારો જવાબ આ. ચાલો હવે બહુ અગત્યનું સૂત્ર, નાનું છે પણ શીખવાનું છે. છોકરાઓ આપણે ગુણોત્તર આવ્યા સંચાલન ગુણોત્તર, એટલે નંબર 6. જો ભાઈ સૂત્ર છે વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. તો વેચેલ માલની પડતર કેટલી છે બોલજો ભાઈ? 31,40,41. આટલું ક્લિયર? હવે આમાં છે ને સંચાલન ખર્ચ તો બહુ મગજમારી છે, ઘણા ગૂંચવાઈ જાય છે. એક સાદી રીતે યાદ રાખો કે એક બે રીતે શોધાય. તો પેલું સંચાલન ખર્ચ એટલે શું? તો કે ભાઈ ખર્ચા વહીવટી અને વેચાણ ખર્ચ. પણ તમારી એટલે આગલા દાખલામાં નાણાકીય પણ આવી જાય છે, એક ઉદાહરણમાં કેમાં આપણે આ બે યુનિવર્સિટીમાં લઈએ છીએ, તે તમને 6 લાખ આપ્યા, સોરી વહીવટ અને વેચાણ લેવાના. સાંભળજો ધ્યાનથી. હવે તમને કુલ ખર્ચા છે ને 6 લાખ આપ્યા છે, કુલ ખર્ચા. તો કુલ ખર્ચા એટલે એમાં વહીવટી વેચાણ અને નાણાકીય ખર્ચ. એટલે અહીંયા હું એક લખું છું, ચાલો એના કરતા આ રીતે જવા દઈએ. વેચાણ વહીવટી અને નાણાકીય આ 6 લાખ
બરાબર છે ભાઈ? પણ નાણાકીય એટલે શું? મેં કીધું કે એમાં વ્યાજ આવી ગયું. પણ આપણે સંચાલન ખર્ચમાં આ બે જ લેવાના છે, વેચાણ અને વહીવટી. તો આમાંથી હું ડિબેન્ચરનું વ્યાજ માઈનસ કરી દઈશ. તો જો ડિબેન્ચર છે ને 5 લાખ છે તમારા, એમાંથી 50,000 માઈનસ કરો તો 5,50,000. બોલો સમજ પડી? સાંભળજો ફરીથી. આ બાજુ સંચાલન ખર્ચ કેવી રીતના શોધાય? તો તમને વેચાણ આપ્યું છે, વહીવટી અને નાણાકીય ખર્ચ ₹6 લાખ છે. નાણાકીય ખર્ચ એટલે છોકરાઓ, નાણાકીય ખર્ચ એટલે ડિબેન્ચર વ્યાજ આવી ગયું. પણ આપણે સંચાલન ખર્ચની અંદર બે જ ખર્ચા જોઈએ, વેચાણ અને વહીવટી ખર્ચ. સમજ પડે છે? તો મારે અહીંયાથી આ નાણાકીય ખર્ચ જે પેલો વ્યાજ ઘૂસેલો છે ને એને કાઢી નાખવાનો બહાર. કે તું બહાર આવતો નહીં, તારું કામ નથી, તેને બહાર કાઢવા ડિબેન્ચર. પણ એક વાત સમજી લો વિદ્યાર્થીઓ, આ રીત વધારે ઉપયોગમાં નહીં આવે. આગળ જતા બીજી રીતે શોધવાનો આવશે, અહીંયા ધ્યાન આપજો. તો આ કઈ રીતે શોધાય તે જુઓ. કાચો નફો કેટલો આવેલો છે ભાઈ? 28,60,000 માઇનસ ચોખ્ખો નફો. બોલો. પહેલાનો વ્યાજ કરવેરા પહેલાનો વ્યાજ કરવેરા પહેલાનો. એમાં પણ આપણને વ્યાજ બાદ થઈ ગયા પછીનો આપ્યો છે, બરાબર છે? એટલે એ લેવો પડે. તો એ તમારે આ રીત યાદ રાખવાની છે પછીના દાખલાઓમાં. હમણાં આ દાખલામાં આપણે આ રીત કરીશું, એટલે હમણાં હવે એની ચર્ચા નહીં, પણ યાદ રાખજો પછીથી આપણે આ લઈશું, બરાબર છે? ચાલો, તો અહીંયા ડિબેન્ચર વ્યાજ, સોરી સંચાલન ખર્ચ 5,50,000. બોલો ચાલો 35 લાખ, સોરી 36,90,000 છેદમાં 60 લાખ ગુણ્યા 100. બોલો 61.5 61.5. ફરીથી સમજી લો, ડબલ ચોપડી. ફરીથી સમજી લો કે સંચાલન ખર્ચમાં તમે શું લીધું? એ સંચાલન ખર્ચમાં વેચાણ અને વહીવટી ખર્ચ લીધો. આ લોકોએ નાણાકીય ખર્ચ આપેલો છે એટલે 6 લાખ. તો માઇનસ ડિબેન્ચર વ્યાજ 50,000 બાદ કરીએ તો 5,50,000 તમારો ખરેખર સંચાલન ખર્ચ આવશે. પણ બીજા બધા દાખલાઓમાં આપણે આ સૂત્રની મદદથી કરીશું. ચોખ્ખો નફો માઇનસ, સોરી કાચો નફો માઇનસ ચોખ્ખો નફો, એમ કરીએ તો ખર્ચા મળી જાય. પણ હમણાં આ રીતે કરેલો છે એટલે તમારો સંચાલન ગુણોત્તર પૂરો થયો. છોકરાઓ, સાતમો અને છેલ્લો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખો નફો છેદમાં વેચાણ. હવે ચોખ્ખો નફો કેવો કે પછીનો, છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ચોખ્ખો નફો 11. એટલે મેં જો પેલા ઉભય પત્રકમાં ડિવિડન્ડ નથી બાદ કરાયું. કારણ કે તો ભાઈ ઘણી વખત શું થઈ જાય કે તમે એ લખી નાખો ભૂલમાં, લાંબા ગાળાનું વિચારીએ તો 11,30,000 છેદમાં 60 લાખ ગુણ્યા 100. 18.83% તમારો જવાબ આવવો જોઈએ. કે ચોપડીમાં જવાબ 18.33 છે, પણ આ રીતે ભાગાકાર કરશો તો કદાચ 18.33 જ આવે છે. તો આ રીતે આખો આ રાહી લિમિટેડ તમારો પૂરો થયો.